સાચું કહેજો, પણ ભલે બેઠક નહીં થતી અત્યાર, કશું જ નહીં થતું, પણ મારા પ્રવચન જેવો છો એ આનંદ આવે છે? ખાલી ખાલી નહીં કહેતા ને? હા, એમ એમને થોડી પલાઠી વારીને બે હાય. હમણાં કોઈક નેતાએ આવી ભાષણ ચાલુ કર્યું હોય તો એ 10 મિનિટમાં તો બધા બેરણ શેરણ નાહી જાય ચોય એટલે હાલો ભાઈ પાછળ ભોજન ચાલુ થયું છે એટલે પડા પડી. અહીં તો ચાલુ હોય ને તો એમ કે હમણાં જઈશ, પેલા પ્રવચન પૂરું થઈ જવા દો. આ તમારો ભાવ છે ને? અને જે આ ધોન દઈને કાન દઈને સાંભળે છે, મન લગાવીને સાંભળે છે, હૃદયપૂર્વક મારું પ્રવચન જીવનમાં અમલ કરે છે ને, એનો બેડો પાર કરવાની જવાબદારી મારી મેલડીની. પ્રવચનમાં 1000 વખત આ શબ્દો બોલું છું, હું બેઠી. બસ આમાં બધું આવી જાય. કોઈ માતા કોઈ ભગવાન એવું કહી દે ને કે હું બેઠી છું, હું બેઠો છું, એટલે તમારે છે ને નિર્ભય થઈ જવાનું, નિર્ભય થઈ જવાનું, ચિંતા રહિત થઈ જવાનું, ઈચ્છા રહિત થઈ જવાનું, કામના રહિત થઈ જવાનું. મારી માતા બેઠી છે, બસ આટલું કીધું ને, આટલા બધું આવી જાય, બધું જ આવી જાય, બધું જ આવી જાય. ચિંતા ના કરતા. તમારી આવરું નહીં જવા દો, તમને ચોય નીચું નહીં ઘાલવા દો, ચોય આમ નહીં કરવા દો, ચોય આમ નહીં કરવા દો. અને કદાચ આમ કરવાનો સમય બન્યો ને તો કદાચ કોઈને હારા માણસને નિમિત્ત બનાવીને કદાચ તમારી જરૂરિયાત વસ્તુ પૂરી પાડી આલીશ. કદાચ ક્યાંક પૈસાની જરૂર પડી, હું માનું છું શારીરિક તકલીફો હોય એના કારણે આર્થિકે પડે, દવાખાનું આવ્યું કે આ તે, તો એ કદાચ પૈસાની જરૂર પડે તો ક્યાંય એવી જગ્યાએ હાથ નહીં લોબો કરવા દઉં કે જ્યાં તમારું અપમાન થાય.